જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ફિલ્મફેર એવોર્ડ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ ફિલ્મફેર એવોર્ડની જાહેરાત છે તે કરવામાં આવી છે અને બધા લોકોને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે। આપણા ગુજરાતમાં જ આનું આયોજન થયું હતું, એટલે મોસ્ટ ટાઈમ આ વિડીયો રહેશે, કેમ કે આમાંથી 100% પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। 2025માં ફિલ્મફેર એવોર્ડનું ક્યુ સંસ્કરણ યોજવામાં આવ્યું હતું? કેટલામું સંસ્કરણ હતું? તો આ 70મું સંસ્કરણ હતું। 70મો ફિલ્મફેર એવોર્ડ 2025 વિશે જોઈએ। 70મો ફિલ્મફેર એવોર્ડનો સમારોહ 11 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે યોજાયો હતો। તો આનું આયોજન આપણા ગુજરાતમાં અમદાવાદમાં થયું હતું, ખાસ યાદ રાખજો। સ્થળ હતું એકા એરેના, અમદાવાદ, ગુજરાત। આ શોના હોસ્ટ કોણ હતા? તો શાહરૂખ ખાન હતા। 17 વર્ષ પછી તેઓએ આ શોને હોસ્ટ કરેલો છે। કરણ જોહર અને મનીષ પોલ, આ 3 વ્યક્તિઓ છે તે હોસ્ટ હતા। ફિલ્મફેર એવોર્ડની શરૂઆત 1954માં થઈ હતી। પ્રથમ પુરસ્કારો પણ 1954માં જ આપવામાં આવ્યા હતા। આના સ્થાપક કોણ છે? તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફિલ્મફેર મેગેઝિન દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી। ફિલ્મફેર મેગેઝિન દ્વારા હિન્દી સિનેમાના વિવિધ ક્ષેત્રોમાં બેસ્ટ યોગદાન માટે ફિલ્મફેર એવોર્ડ દર વર્ષે છે તે આપવામાં આવે છે। આનું આયોજન દર વર્ષે થાય છે। 70મો ફિલ્મફેર એવોર્ડ 2025 કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો આનું આયોજન છે તે ગુજરાતના અમદાવાદ શહેરમાં થયું હતું। ઓપ્શન એ સાચો જવાબ છે। તમે અહીં જોઈ શકો, ગુજરાત में ફિલ્મફેર એવોર્ડ સેરેમની। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે કોને મળ્યો છે? તો અહીં 2 જવાબ છે। કાર્તિક આર્યન, જેને ચંદુ ચેમ્પિયન માટે મળ્યો છે, અને અભિષેક બચ્ચન, જેને આઈ વોન્ટ ટુ ટોક માટે મળ્યો છે। અહીં તમે જોઈ શકો, આઈ વોન્ટ ટુ ટોક અને આ ચંદુ ચેમ્પિયન। આ છે કાર્તિક આર્યન, આ છે અભિષેક બચ્ચન। બી અને સી બંને યોગ્ય છે। પહેલો એવોર્ડ સમારોહ 1 માર્ચ 1954ના રોજ મુંબઈના મેટ્રો થિયેટરમાં યોજાયો હતો। શાહરૂખ ખાન અને દિલીપ કુમારે બેસ્ટ અભિનેતા માટે સૌથી વધુ 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે। સૌથી વધુ પૂછે તો 2 વ્યક્તિ છે, શાહરૂખ ખાન અને દિલીપ કુમાર, બંનેના કેટલા છે? 8। શાહરૂખ ખાને વિવિધ શ્રેણીઓમાં કુલ 15 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે। અલગ અલગ શ્રેણીઓમાં પૂછે તો શાહરૂખ ખાનને વધારે છે, 15 તેઓએ જીતેલા છે। બેસ્ટ એક્ટરનો પૂછે તો દિલીપ કુમાર અને શાહરૂખ ખાન બંનેના 8, જ્યારે દિલીપ કુમારે છે તે 10 અલગ અલગ શ્રેણીઓમાં જીતેલા છે। ગુલજારના નામે સૌથી વધુ 22 ફિલ્મફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે। ગુલજાર સાહેબના નામે કેટલા છે? 22 અલગ અલગ ઓલામાં। AR રહેમાન બીજા ક્રમે છે 17 પુરસ્કારો સાથે। અમિતાભ બચ્ચન ત્રીજા ક્રમે છે 16 પુરસ્કારો સાથે। ફિલ્મફેર એવોર્ડમાં કુલ શ્રેણીઓ કેટલી હોય છે? 33 શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેની અંદર ટેકનિકલ, ક્રિટિક અને સ્પેશિયલનો સમાવેશ થાય છે। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે આલિયા ભટ્ટ દ્વારા જીતવામાં આવ્યો છે। આ છે આલિયા ભટ્ટ, અને જીગરા મૂવી માટે છે તેઓને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે। આલિયા ભટ્ટનો બેસ્ટ અભિનેત્રી શ્રેણીમાં આ 6થો ફિલ્મફેર એવોર્ડ છે। આ પહેલા અભિનેત્રીઓ નૂતન અને કાજોલ 5 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે। તો સૌથી વધુ કોના છે? આલિયા ભટ્ટના છે। ટોટલ કેટલા થઈ ગયા? 6 બેસ્ટ અભિનેત્રીની શ્રેણીમાં એવોર્ડ। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ સહાયક અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, તો જવાબ આવશે રવિ કિશને જીત્યો છે લાપતા લેડીઝ માટે। આ છે રવિ કિશન, તેઓએ લાપતા લેડીઝમાં આ ઇન્સ્પેક્ટરનો રોલ કરેલો છે। ખૂબ જ સરસ રોલ છે, અને તેના માટે તેઓને બેસ્ટ સહાયક અભિનેતાનો એવોર્ડ છે તે મળ્યો છે। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ સહાયક અભિનેત્રી છાયા કદમ, લાપતા લેડીઝમાં તેઓએ પાત્ર ભજવેલું છે, અને છાયા કદમ નામ છે, યાદ રાખજો, બેસ્ટ સહાયક અભિનેત્રી। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ છે તે કિરણ રાવે જીત્યો છે લાપતા લેડીઝ માટે। આ છે કિરણ રાવ, લાપતા લેડીઝના ડાયરેક્ટર। 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે તે કોણે જીત્યો છે? તો લાપતા લેડીઝે જીત્યો છે। કોણે? લાપતા લેડીઝ। લાપતા લેડીઝ ખૂબ જ સરસ મૂવી છે, એક વખત જોયા જેવું છે, ફ્રી થઈને જોઈ શકો છો।
70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ પટકથાનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ પટકથાનો એવોર્ડ છે તે લાપતા લેડીઝ મૂવી માટે સ્નેહા દેસાઈએ જીત્યો છે. આ છે સ્નેહા દેસાઈ, અને અગત્યની વાત એ છે કે એ આપણા ગુજરાતી છે, તો ખાસ યાદ રાખજો. સ્નેહા દેસાઈ, લાપતા લેડીઝ, બેસ્ટ પટકથાનો એવોર્ડ. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ ક્રિટિક્સ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? ક્રિટિક્સમાં બેસ્ટ અભિનેત્રી છે કોણ છે? પ્રતિભા રાંટા. એ પણ લાપતા લેડીઝ માટે છે. આ છે પ્રતિભા રાંટા. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ ક્રિટિક્સ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? જવાબ આવશે રાજકુમાર રાવે જીત્યો છે સ્ત્રી 2 મૂવી માટે. રાજકુમાર રાવ સ્ત્રી 2 મૂવી માટે બેસ્ટ ક્રિટિક્સ અભિનેતાનો એવોર્ડ. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ ક્રિટિક્સ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ ક્રિટિક્સ ફિલ્મ છે આઈ વોન્ટ ટુ ટોક, અને તેનો એવોર્ડ છે તે સુજીત સરકારને જાય છે. તેના ડાયરેક્ટર છે સુજીત સરકાર. આઈ વોન્ટ ટુ ટોક, જેના માટે અભિષેક બચ્ચનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ પ્લેબેક સિંગર પુરુષ માટેનો એવોર્ડ કોણે જીત્યો છે? તો તે અરિજીત સિંહે જીત્યો છે સજની રે મૂવી માટે. આ છે અરિજીત સિંહ, અને લાપતા લેડીઝનું આ ખૂબ જ સરસ સોંગ છે સજની રે. તેના માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો પુરુષ એવોર્ડ છે તે જીત્યો છે અરિજીત સિંહે. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ કોણે જીત્યો છે? પ્લેબેક સિંગર મહિલા, જવાબ આવશે મધુબંતી બાગચી. આ છે મધુબંતી બાગચી. આજ કી રાત ગીત છે તેના માટે આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં કોણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે? લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીનત અમાને જીત્યો છે. આ છે જીનત અમાન. અત્યારે આવા દેખાય છે, જ્યારે હિરોઈન હતા ત્યારે આવા હતા. જીનત અમાન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ યાદ રાખજો. એ સિવાય અન્ય એવોર્ડ્સ છે તેના વિશે વાત કરી લઈએ. બેસ્ટ સંગીત આલ્બમ રામ સંપતનું લાપતા લેડીઝ. બેસ્ટ પુરુષ નવોદિત લક્ષ્ય કિલ માટે. બેસ્ટ સ્ત્રી નવોદિત નિતાંશી ગોયલ લાપતા લેડીઝ માટે. બેસ્ટ વાર્તા આદિત્ય ધર અને મોનલ ઠાકર આર્ટિકલ 370 માટે. બેસ્ટ સંવાદ સ્નેહા દેસાઈ લાપતા લેડીઝ માટે. બેસ્ટ એક્શન સિયંગ ઓએચ અને પરવેજ શેખ કિલ માટે. બેસ્ટ પૃષ્ઠભૂમિ સ્કોર રામ સંપત લાપતા લેડીઝ માટે. બેસ્ટ સિનેમેટોગ્રાફી રાફે મહેમૂદ કિલ મૂવી માટે. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન દર્શન જાલાન લાપતા લેડીઝ માટે. તો આ અન્ય બધા એવોર્ડ્સ છે એ પણ ધ્યાનમાં રાખવા. ભારતીય સિનેમા જગતનો સૌથી મોટો ફિલ્મફેર પુરસ્કાર કયો છે? સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર ફિલ્મ પુરસ્કાર, જવાબ આવશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે. આ છે દાદા સાહેબ, અને આ એવોર્ડ છે તે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિશે જોઈએ તો તેનો પ્રારંભ 1969માં થયો હતો. પ્રથમ પ્રાપ્તકર્તા દેવિકા રાણી હતા. વિજેતાને 15 લાખનું રોકડ ઇનામ, ગોલ્ડન લોટસ મેડલ અને એક શાલ આપવામાં આવે છે. કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ છે તે આપવામાં આવે છે. ભારતીય સિનેમાના પિતા કોને કહેવામાં આવે છે? તો તે છે દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહે છે. સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર તેઓએ બનાવી હતી. દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ હતી? પ્રથમ ભારતીય અભિનેત્રી દેવિકા રાણી. આ છે દેવિકા રાણી, કે જેણે પ્રથમ વખત દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો હોય તેવા વ્યક્તિ દેવિકા રાણી. 55માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? હાલમાં જ 55મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપવામાં આવ્યો. કોને? મોહનલાલને. મલયાલમ સિનેમાના સુપરસ્ટાર છે મોહનલાલ. તેઓને આપણા રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે કોના હસ્તે અપાય છે? તો રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1969માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આની પીડીએફ કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે,
2025માં ફિલ્મફેર એવોર્ડનું કયું સંસ્કરણ યોજવામાં આવ્યું હતું? તો કેટલામાં હતું એ કહી દીજો. અને બીજો પ્રશ્ન છે 70માં ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.